વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન। આજે આપણે ફ્રેશ ખારેક એટલે કે ખલેલામાંથી ટેસ્ટી એવું મિલ્કશેક બનાવવાના છીએ। મિત્રો, આ મિલ્કશેક એટલું હેલ્ધી છે કે આપણે એક ગ્લાસ પી લીધો હોય તો કેટલી વાર સુધી આપણને ભૂખ નહીં લાગે। તો ખાસ કરીને વ્રત ઉપવાસમાં આ મિલ્કશેક બહુ ઉપયોગી બને છે। સૌથી પહેલાં આપણે આવી રીતે ખારેક લઈશું। મિત્રો, અહીં મારી ખારેક મોટી છે એટલે મેં 4 નંગ લીધેલી છે, પણ તમારી પાસે સેજ નાની અથવા મીડિયમ હોય તો તમે સેજ વધારે પણ લઈ શકો છો। અને અહીં મેં ખારેક લાલ કલરની લીધેલી છે, તમે પીળી પણ લઈ શકો છો। સરસ તેને મેં ધોઈ લીધેલી છે। હવે આપણે આમ ફરતું ચપ્પુ કરી ઠળિયો કાઢી લેશું અને નાના ટુકડા કરી લેવા। તો મિત્રો, આપણે ખારેકના ટુકડા કરી લીધેલા છે। પછી લઈશું આપણે આવી રીતે ખજૂર। મારી ખજૂરની પેશી અહીં સેજ નાની છે એટલે મેં 5 લીધેલી છે। તમે સેજ મોટી આના જેવડી જ હોય ખારેક જેવડી તો 4 લઈ શકો છો। તેને પણ આપણે નાના ટુકડા કરી લેશું અને ઠળિયો કાઢી લેશું। ઠળિયા વગરની ખજૂર હોય તો કાંઈ વાંધો નહીં, તમે તે ડાયરેક્ટ લઈ શકો છો। તો ખારેકના પણ ઠળિયા કાઢીને નાના ટુકડા કરી લીધેલા છે। તેને આપણે આવી રીતે મિક્સર જારમાં લઈ લઈશું। ફ્રેન્ડ્સ, આપણે ખજૂર ઉમેર્યો છે એટલે આપણે ખાંડ ઉમેરવાની જરૂર નથી। પહેલાં આપણે એમને સેજ ફેરવી લઈશું। તો ફ્રેન્ડ્સ, આપણે થોડુંક પીસી લીધેલું છે। હવે આપણે તેની અંદર ઉમેરીશું દૂધ ઉપર જે મલાઈ વળે તે મલાઈ એટલે કે તર, 2 ચમચી અથવા તો તમે 3 ચમચી પણ લઈ શકો છો। અને 1 ગ્લાસ દૂધ ઉમેરીશું અને પાછું આપણે સરસ મિક્સ થઈ જાય એટલું બ્લેન્ડ કરીશું। તો મિત્રો, આપણે સરસ પીસી લીધેલું છે અને તમે આ સ્ટેજ ઉપર ચાખીને તમારે જો ખાંડ ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો અથવા તમે મધ પણ ઉમેરી શકો છો, હની। તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ મિલ્કશેકને ગ્લાસમાં લઈ લઈશું। અને ઉપરથી આપણે કાજુ, બદામ, પિસ્તા અને દ્રાક્ષ વડે ગાર્નિશ કરીશું। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે મસ્ત ઠંડુ યમી એવું ખારેકનું મિલ્કશેક। અને ખાસ કરીને આ મિલ્કશેક વ્રત કે ઉપવાસમાં પીશો તો બીજું કંઈ પણ ખાવાની જરૂર નહીં પડે, સરસ આપણું પેટ ધરાઈ જશે। તાજી ખારેક જે આવે છે તેનો હલવો બનાવીશું। સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને સાથે ફરાળી પણ છે। સૌ પ્રથમ ખારેકને ધોઈ લેવી, પછી આવી રીતે ચપ્પા વડે તેમાંથી ઠળિયો કાઢી લેવો। આમ બધી ખારેકમાંથી ઠળિયા કાઢી લેવાના છે। આવી રીતે 2 ફાળમાંથી મારા મિક્સર જારમાં પેસ્ટ થઈ જાય છે। જો તમારા મિક્સર જારમાં પેસ્ટ ન થાય તો તમે હજી નાના વધારે ટુકડા કરી શકો છો। આવી રીતે અધકચરું પીસી લેવાનું છે। પછી તેમાં દૂધ ઉમેરવું અને પાછી સરસ પેસ્ટ બનાવી લેવી। તમે જોઈ શકો છો સરસ પેસ્ટ બની ગઈ છે। પછી તેને બાઉલમાં કાઢી લઈશું। આવી રીતે બીજી બધી ખારેકની પેસ્ટ બનાવીને બાઉલમાં કાઢી લઈશું। તમે જોઈ શકો છો સરસ પેસ્ટ બની ગઈ છે। તમે આવી રીતે લાલ ખારેક પણ લઈ શકો છો, મેં અહીં પીળી ખારેક લીધેલી છે। પછી એક કડાઈમાં ઘી લેવું,
ઘી ગરમ થાય એટલે તેમાં બનાવેલી પેસ્ટ ઉમેરવી. અને બધું બરાબર મિક્સ કરી લેવું. ખારેકની આ પેસ્ટને ઘીમાં 2 મિનિટ સુધી સાતળવાની છે. સરસ સતળાઈ જાય એટલે તેમાં દૂધ ઉમેરવું. તમે અહીં મલાઈ પણ લઈ શકો છો. પછી બધું બરાબર મિક્સ કરી લેવું. પછી ખાંડ ઉમેરવી. ખારેક કેવી મીઠી છે તે પ્રમાણે ખાંડનું માપ વધઘટ કરી શકાય છે. પછી બધું બરાબર મિક્સ કરી લેવું. સરસ મિક્સ થઈ જાય એટલે તેમાં કેસરવાળું દૂધ ઉમેરવું. મેં અહીં હુંફાળા દૂધમાં કેસરના તાતણા ઉમેરી દીધેલા હતા. પછી બધું બરાબર મિક્સ કરી દેવું. પછી તેને ઢાંકી દેવું અને ફાસ્ટ ગેસ પર કૂક કરવું. પછી બધું બરાબર હલાવી લેવું. ધ્યાન રાખવું આવી રીતે બબલ્સ ઉડે તો તમારા ફેસ કે હાથ ઉપર ન ઉડે. પછી તેમાં કિસમિસ ઉમેરવી. બદામનો અધકચરો ભૂકો ઉમેરવો. તમે બીજા ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો. પછી એલચીનો ભૂકો ઉમેરવો અને બધું બરાબર મિક્સ કરી લેવું. તમે જોઈ શકો છો ઘટ થવા આવ્યું છે. આવી રીતે થોડુંક ઘટ થવા આવે એટલે તેમાં ઘી ઉમેરવું અને બધું બરાબર મિક્સ કરી લેવું. તમે જોઈ શકો છો સરસ ઘટ થઈ ગયું છે. તો તૈયાર છે ખારેકનો હલવો. હજી ગરમ છે, જ્યારે ઠંડો થશે ત્યારે વધારે ઘટ થઈ જશે. તમે તેને કાજુ બદામ પિસ્તા વડે સર્વ કરી શકો છો. શૂટિંગવાળા કેમેરાનું અને જ્યારે મેં ફોટો પાડેલો છે તે મોબાઈલના કેમેરાનું રિઝોલ્યુશન અલગ હોવાથી આવી રીતે બંનેમાં કલર ડિફરન્સ દેખાય છે. ઇમેજમાં જે કલર છે તેવો જ કલરનો હલવો બને છે. મસ્ત ટેસ્ટી સ્વાદિષ્ટ એવી ખારેકની ડ્રાયફ્રૂટ ખીર બનાવવાના છીએ. મિત્રો, આ ખારેક ડ્રાયફ્રૂટ ખીર તમને યુટ્યુબમાં પહેલી વાર જોવા મળશે. તો મિત્રો, આ ખારેક ડ્રાયફ્રૂટ ખીરને વધારેમાં વધારે શેર કરીને બીજા ઘણા લોકો સુધી પહોંચાડજો. અને ખાસ કરીને આ ખારેકની સિઝન વ્રતની સિઝનમાં આવે છે. નાની નાની ભૂલકાઓ અથવા બહેનો ગૌરી વ્રત અથવા તો જયા પાર્વતી વ્રત રહેતા હોય ત્યારે આ ખારેકની સિઝન આવે છે. તો તેઓ ફરાળની અંદર આવી રીતે ખારેક ડ્રાયફ્રૂટ ખીર ખાશે તો તેમને બીજી કઈ ફરાળમાં જરૂર નહીં પડે. તો ચાલો મિત્રો, મોડું કર્યા વગર મસ્ત ટેસ્ટી ખારેક ડ્રાયફ્રૂટ ખીર બનાવવાનું શરૂ કરીએ. તો ચાલો આપણે ખીર બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ આપણે ખારેક લઈશું. મારે અહીં ખારેક મોટી છે, 13 નંગ, અને ગ્રામમાં જોઈએ તો 200 ગ્રામ છે. અને તેને મેં સરસ ધોઈ લીધેલી છે. તો હવે આપણે આવી રીતે ઉપરનું ડીટીયું કટ કરી આમ ફરતું ચપ્પુ લગાવીશું અને તેનો ઠળિયો કાઢી લેવો. નાના નાના ટુકડા કરી લેવાના છે. અને તમારે લાંબા ટુકડા ન કરવા હોય તો તમે આવી રીતે લાંબી ચીર પણ કરી શકો છો. જેવું તમને પસંદ હોય તેવું તમે કરી શકો છો. તો આમ આપણે બધી ખારેકની કટકી કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે ખારેકની આવી રીતે નાની કટકી કરી લીધેલી છે. મેં પહેલાં બતાવેલું તેમ તમે આવી રીતે લાંબી પણ કરી શકો છો, જેવી તમારી પસંદગી. પછી આપણે આવી રીતે 5 કાજુ, 5 બદામ અને થોડીક 10 જેટલી કિસમિસ લઈશું.
અને કાજુ બદામને પણ આવી રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે. કિસમિસ આવી રીતે બહુ મોટી હોય તો તમે તેના પણ 2 ટુકડા કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણે કાજુ બદામના ટુકડા કરી લીધેલા છે. ફ્રેન્ડ્સ, તમે આની સાથે બીજા ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો. અંજીર, સૂકી ખારેક, પિસ્તા, કોઈ પણ તમે એડ કરી શકો છો. પછી આપણે આવી રીતે કઢાઈ લઈ ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને તેની અંદર ઉમેરવાનું છે ઘી. 3 ચમચી, જે આપણે જમવામાં યુઝ કરીએ તે. અને ઘી સરસ આપણું આવી રીતે ગરમ થઈ જાય એટલે તેની અંદર ખારેકના ટુકડા એટલે કે ખલેલાના ટુકડા ઉમેરી દઈશું અને તેને સરસ ઘીમાં સાતળવાના છે 2 મિનિટ માટે. ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે. ફ્રેન્ડ્સ, આપણે ખારેકને સાતળતા 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેની અંદર ઉમેરી દઈશું જે આપણે કાપેલા ડ્રાયફ્રૂટ્સ હતા તે. તમે આ ડ્રાયફ્રૂટ્સની માત્રા પણ વધારી શકો છો અથવા ઘટાડી શકો છો. આવી રીતે આપણે ડ્રાયફ્રૂટ્સને મિક્સ કરી લઈશું અને પછી તેની અંદર આપણે આવી રીતે 12 જેટલા મખાણા ઉમેરીશું. હું અહીં આખા જ ઉમેરી દઉં છું. તમારે નાના કટકા કરીને ઉમેરવા હોય તો તમે તેમ પણ કરી શકો છો. તેને પણ આપણે આવી રીતે મિક્સ કરી લઈશું અને પાછું 2 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર આવી રીતે ચલાવ્યા કરીશું. તમે મખાણા ન ઉમેરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો જો ઘરમાં અવેલેબલ ન હોય તો. ફ્રેન્ડ્સ, આપણી 2 મિનિટ મખાણા ઉમેર્યા પછી થઈ ગઈ છે. તો પછી આપણે આવી રીતે તેમાંથી થોડાક ડ્રાયફ્રૂટ્સ કાઢી લઈશું. આવી રીતે મેં 2 ચમચા કાઢેલા છે. હવે તેની અંદર ઉમેરીશું 1 કપ દૂધ, 2 ચમચી દૂધમાં જ મેં મલાઈ ઉમેરી દીધેલી હતી. જે ઉપર તળ વળે દૂધ ઉપર તે મલાઈ મિક્સ કરી લેવું અને ગેસની ફ્લેમ ફાસ્ટ કરી લેવી. સાથે આપણે ઉમેરીશું ખાંડ 2 ટેબલ સ્પૂન અથવા તો સ્વાદ મુજબ. મિક્સ કરી લઈશું અને હવે આપણે આ ડ્રાયફ્રૂટ્સને મિક્સર જારમાં લઈને પીસી લઈશું. તો મિત્રો, આપણે દૂધમાં ઉભરો આવી ગયો છે. મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ ધીમી કરી લેવી. સાથે જે આપણે પેસ્ટ બનાવી છે તેને પણ ઉમેરી દઈશું. આમ કરવાથી આપણી ખારેકની ખીર છે તે સરસ ઘટ થશે. તેને પણ આપણે મિક્સ કરી લેવું. પાછી આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો 2 ઉભરા આવી ગયા છે. ચપટી જેટલો એલચીનો પાવડર ઉમેરવો. તેને પણ આપણે મિક્સ કરી લઈશું. તમારે ખીર કેટલી જાડી પાતળી ખાવી છે તેના પર આપણે દૂધને બાળવાનું રહેશે. હું અહીં ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું. થોડીક આપણી ખીર ઠંડી થશે તો પણ સહેજ થીક થઈ જશે. ફ્રેન્ડ્સ, તમારે ખીર આવી રીતે ઝાઝા ડ્રાયફ્રૂટ્સ ને ફ્રૂટ્સ હોય એવી ખાવી છે કે વધારે દૂધ હોય એવી ખાવી છે તે તમારા પર આધાર રાખે છે. જો ઝાઝા દૂધવાળી ખાવી હોય તો તમે 2 કપ પણ ઉમેરી શકો છો. આપણે 1 જ કપ ઉમેરેલો છે અને આવી રીતે 2 થી 3 ઉભરા લીધા છે. તો ફ્રેન્ડ્સ, આપણે ખારેક ડ્રાયફ્રૂટ ખીરને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. તમે ઠંડી ગરમ કોઈ પણ રીતે સર્વ કરી શકો છો. હું અહીં ઠંડી સર્વ કરી રહી છું. અને મિત્રો, અત્યારે મેં ખીર ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત માટે બનાવેલી છે. પણ તમે એમને રેગ્યુલર ઘરમાં જો બનાવતા હોય અને ઘરમાં કોઈ વડીલ હોય તો મેં આપણે પેસ્ટ બનાવી લીધી થોડીક ડ્રાયફ્રૂટની. તેની બદલે બધાની પેસ્ટ કરી લેવી અને તેને દૂધમાં ઉમેરવાની રહેશે જેથી વડીલોને ચાવવામાં તકલીફ ન પડે. તો મિત્રો, યુટ્યુબમાં પહેલી વાર એવી ખારેક ડ્રાયફ્રૂટ ખીર બિલકુલ રેડી છે. તમે જોઈ શકો છો. તો મિત્રો, આશા રાખું છું કે તમને મારી આ રેસીપી જરૂરથી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વધારેમાં વધારે શેર કરી બીજા લોકો સુધી પહોંચાડો જેથી તે લોકો પણ આ ખારેક ડ્રાયફ્રૂટ ખીરનો લાભ લઈ શકે.
અને હા ફ્રેન્ડ્સ, મારી તમને એક રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો, જેથી હું જ્યારે આવી રીતે નવી ટેસ્ટી રેસીપી અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. પણ નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકન દબાવ્યા પછી ઓલ પર જરૂરથી ક્લિક કરવું, ALL ઓલ. તો મિત્રો, રેસીપીમાં આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો. થેન્ક યુ.